વડોદરા રોડ શોમાં નજરે પડ્યો કર્નલ સોફિયાનો પરિવાર, કર્યું પીએમનું ભવ્ય સ્વાગત. બહેને કહ્યું, ખૂબ જ સારું લાગ્યું. તો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર માદરે વતન એટલે કે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો, લોકોનું અભિવાદન સ્વીકાર્યું. પીએમ મોદીએ વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. આ રોડ શોનું નામ સિંદૂર સન્માન યાત્રા રાખવામાં આવ્યું. ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પીએમ મોદીનું સ્વાગત કર્યું. રોડ શો દરમિયાન કર્નલ સોફિયા કુરેશીના પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલો વરસાવ્યા. વડોદરામાં પીએમ મોદીના રોડ શો પર કર્નલ સોફિયા કુરેશીની બહેન સાયના સુનસારાએ કહ્યું કે અમને પીએમ મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે. જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે ત્યારે તે ફક્ત મને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. તે હવે ફક્ત મારી બહેન નથી રહી પણ દેશની બહેન પણ છે. વડોદરા પછી પીએમ મોદી વડોદરામાં એક જાહેર સભાને સંબોધિત કરશે. રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બપોરે પ્રધાનમંત્રી ભુજ અને અમદાવાદમાં રોડ શો કરવાના છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં 3 રોડ શો અને કાર્યક્રમોમાં ભાગ લેશે. વડોદરા પછી પીએમ દાહોદમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. તો આ દરમિયાન ઘણા રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે તો સોમવારે રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. ભુજમાં બપોરે 2 વાગે, અમદાવાદમાં સાંજે 6:30 કલાકે. તો આ મુલાકાત દરમિયાન પીએમ 82,950 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ करશે. बहुत ही वो जो मोमेंट था वो बहुत ही अलग था एकदम, मतलब उसको वर्ड्स में बयान नहीं कर सकते. एक अलग ही फीलिंग आ रही थी कि हाँ मोदी जी, एक मेरे को लगता है मोदी जी संदेश देना चाहते थे पूरी दुनिया को कि देखो मैं तुम्हारे साथ हूँ और किसी को डरने की जरूरत नहीं है. आपके पापा को प्रणाम किया, देखा आपने वहाँ पे? हाँ, सबको प्रणाम किया था, हम सबको. तो आपने जेस्चर में क्या मतलब हमने भी प्रणाम किया, हमने फ्लावर भी फेंके थे, कैसा लगा डाले थे. बहुत ज़्यादा फील आया था? बहुत अलग ही फीलिंग, मतलब एक आप मतलब एक ऑनरेबल प्राइम मिनिस्टर को मिलना देखना बहुत बड़ी बात होती है जो हर किसी के नसीब में